લેક્ચરમાં આપનું સ્વાગત છે સ્ટુડન્ટ. આપણે ચેપ્ટર નંબર 7 એડોલેસન્ટ્સ સ્પીક એટલે કે તરુણોની જે સમસ્યા છે, તરુણો સાથેની જે વાતચીત છે એના વિશે અભ્યાસ કરી રહ્યા હતા. આગળના લેક્ચરની અંદર લેંગ્વેજ પ્રેક્ટિસ સેક્શન આપણે સ્ટાર્ટ કરી ચૂક્યા છીએ. ધેન નેક્સ્ટ ટુડે વી વિલ કન્ટિન્યુ અવર ચેપ્ટર નંબર 7 લેંગ્વેજ પ્રેક્ટિસ સેક્શન L7. How would you frame requests in these situations? Use expressions like we knew, will you, can you, would you, could you, please to make requests. Work in groups of 4 or 5, right? હવે 4 અને 5ના ગ્રુપ્સની અંદર આ વર્ક કરવાનું છે, રાઈટ. L7 આપણે સ્ટુડન્ટ ફેરબુકની અંદર નહીં લખીએ, ટેક્સ્ટ બુકમાં જ તમને જગ્યા આપેલી છે, એમાં જ તમે લખી નાખશો તો ચાલશે, રાઈટ. ફર્સ્ટ છે, યુ આર ડેકોરેટિંગ ધ રૂમ ફોર યોર બર્થડે પાર્ટી. આસ્ક વન ઓફ યોર ફ્રેન્ડ્સ ટુ હેલ્પ યુ ફોર ધ સેમ. હવે તમે તમારો રૂમ ડેકોરેટિંગ કરી રહ્યા છો બર્થડે પાર્ટી માટે. એટ ધેટ ટાઈમ ફ્રેન્ડ્સ ટુ હેલ્પ યુ ફોર ધ સેમ એટલે એ જ વસ્તુ માટે તમે તમારા ફ્રેન્ડ્સને પૂછો છો. તો શું પૂછશો? તો એમાં આપણે પૂછી શકીએ, કેન યુ ફિક્સ ધોઝ બલૂન્સ ઓન ધ વોલ, રાઈટ. કે તું આ બલૂન્સ જે છે પહેલાં તે જે વોલ છે, દિવાલ છે, એના ઉપર ફિક્સ કરી શકે છે. યુ આર રિટર્નિંગ હોમ. સેકન્ડ છે, યુ આર રિટર્નિંગ હોમ late from a music class. You don't have a phone. Ask for a mobile phone from your friends so that you can inform your parents. મ્યુઝિક ક્લાસમાંથી તમે ઘરે જ્યારે આવો છો ત્યારે તમારે લેટ થઈ જાય છે. યુ ડોન્ટ હેવ અ ફોન. તમારી પાસે મોબાઈલ ફોન નથી. આસ્ક ફોર અ મોબાઈલ ફોન ફ્રોમ યોર ફ્રેન્ડ્સ એટલે કે તમારા ફ્રેન્ડ્સને તમે મોબાઈલ ફોન માટે પૂછો છો. યુ કેન ઇન્ફોર્મ યોર પેરેન્ટ્સ કે જેથી તમે તમારા પેરેન્ટ્સને ઇન્ફોર્મ કરી શકો. ત્યારે તમે એને શું પૂછશો? વુડ યુ લેન્ડ મી યોર મોબાઈલ ફોન પ્લીઝ. મને તારો મોબાઈલ ફોન આપીશ પ્લીઝ. મહેરબાની કરીને મને તારો મોબાઈલ થોડીવાર માટે આપીશ, રાઈટ. આ રીતે ગુજરાતીમાં તો આપણે ક્વેશ્ચન્સ પૂછતા જ હોઈએ છીએ, બટ ઇંગ્લિશની અંદર આપણે કઈ સિચ્યુએશનમાં કેવા ક્વેશ્ચન પૂછી શકીએ એ આપણે અહીંયા શીખવાનું છે. થર્ડ છે, યુ વોન્ટ યોર નેબર્સ ટુ ટર્ન ધ મ્યુઝિક ડાઉન બિકોઝ યુ આર પ્રિપેરિંગ ફોર યોર એક્ઝામ, રાઈટ. તમે એવું ઈચ્છો છો કે તમારા નેબર એટલે કે તમારા પડોશી છે એ મ્યુઝિક એ જે સંગીત છે એ ધીમું કરી નાખે. બિકોઝ યુ આર પ્રિપેરિંગ ફોર યોર એક્ઝામ કારણ કે તમે એક્ઝામ માટેની તૈયારી કરી રહ્યા છો. એટ ધેટ આ સિચ્યુએશનમાં તમે શું પૂછી શકો? વિલ યુ પ્લીઝ લોવર ધ વોલ્યુમ ઓફ ધ મ્યુઝિક. તમે તમારા તમે જે સંગીત વગાડી રહ્યા છો એનું વોલ્યુમ છે એ ધીમું કરશો પ્લીઝ, રાઈટ. આ રીતે તમે પૂછી શકો છો. ધેન ફોર્થ છે, યુ નીડ ટુ પે ઓટો ફેર બટ યુ ડોન્ટ હેવ એની ચેન્જ. આસ્ક અ ફેલો ટ્રાવેલર ફોર ચેન્જ, રાઈટ. તમે ઓટોની અંદર જઈ રહ્યા છો અને તમારી પાસે છૂટા પૈસા નથી, ત્યારે તમે તમારા ફેલો ટ્રાવેલર એટલે કે તમારી સાથે જે બીજા પ્રવાસી હોય છે એને તમે શું પૂછશો? કુડ યુ ગીવ મી ₹50 ચેન્જ પ્લીઝ. તમે 50 રૂપિયાના જે ચેન્જ છે એ મને આપશો, રાઈટ. ફિફ્થ છે, યુ આર ઇન અ લાઇબ્રેરી. તમે લાઇબ્રેરીમાં છો. આસ્ક અ સ્ટ્રેન્જર સિટિંગ નેક્સ્ટ ટુ યુ ટુ પાસ અ ન્યૂઝ પેપર ટુ યુ. યુ આર ઇન અ લાઇબ્રેરી. તમે લાઇબ્રેરીમાં છો. આસ્ક અ સ્ટ્રેન્જર સિટિંગ નેક્સ્ટ ટુ યુ એટલે તમારી બાજુમાં સ્ટ્રેન્જર એટલે કોઈ અજાણ્યું બેઠું છે. ટુ પાસ અ ન્યૂઝ પેપર ટુ યુ કે જે તમને ન્યૂઝપેપર પાસ કરે એ પૂછવું છે. તો તમે શું પૂછશો? તો પૂછી શકાય, વુડ યુ પાસ ધેટ ન્યૂઝપેપર પ્લીઝ. પેલું ન્યૂઝપેપર છે એ મને પાસ કરશો મહેરબાની કરીને, રાઈટ. ધેન સિક્સ્થ છે, યુ આર એટ અ બેંક. તમે બેંકમાં છો. આસ્ક ફોર અ ફોર્મ ટુ ઓપન અ ન્યૂ એકાઉન્ટ વિથ ધ બેંક. નવું એકાઉન્ટ છે એ ઓપન કરાવવા માટે તમે બેંકમાં પૂછો
છો, રાઈટ? ત્યારે શું પૂછી શકાય? કેન યુ ગીવ મી અ ફોર્મ ટુ ઓપન અ ન્યૂ એકાઉન્ટ? નવું એકાઉન્ટ ખોલવા માટેનું ફોર્મ તમે મને આપશો? 7th છે યુ વોન્ટ યોર ક્લાસમેટ ટુ હેલ્પ યુ ઇન સોલ્વિંગ અ પઝલ. યુ વોન્ટ યોર ક્લાસમેટ ટુ હેલ્પ યુ ઇન સોલ્વિંગ ધ પઝલ, એટલે કે તમારા ક્લાસમેટ તમારી સાથે જે અભ્યાસ કરે છે એને તમે પઝલ સોલ્વ કરવા માટે મદદ કરશે એવું પૂછવું છે. ત્યારે તમે એને શું પૂછશો? તમે એવું ઈચ્છો છો કે એ મને પઝલ સોલ્વ કરવામાં મદદ કરે. આ સિચ્યુએશનમાં તમે તેમને પૂછી શકો કેન યુ હેલ્પ મી ટુ સોલ્વ ધીસ પઝલ? તમે મને આ પઝલ સોલ્વ કરવામાં મદદ કરી શકશો? 8th છે યુ આર ન્યૂ ટુ અ પ્લેસ. તમે આ જગ્યા ઉપર નવા છો. આસ્ક ફોર ધ એડ્રેસ ધેટ યુ આર લુકિંગ ફોર. તમારે કંઈ જગ્યા પર જવું છે એના માટે તમે એડ્રેસ પૂછો છો, તો પૂછવું છે તમારે, તો તમે કઈ રીતે પૂછી શકો? કુડ યુ પ્લીઝ ટેલ મી વેર ધીસ પ્લેસ ઇઝ? તમે મને કહેશો આ જગ્યા ક્યાં છે એ? 9th છે યુ આર અલોન એટ હોમ. તમે ઘરે એકલા છો. યુ આર લુકિંગ ફોર અ કપબર્ડ્સ કી. તમે ઘરની અંદર રહેલો જે કપબર્ડ્સ છે એની ચાવી શોધી રહ્યા છો. કોલ અપ યોર મમ્મી એન્ડ આસ્ક ફોર ધ કી. તમારી મમ્મીને તમે કોલ કરો અને કી માટે પૂછો. તો આ સિચ્યુએશન જ્યારે તમે ઘરે એકલા છો, તમારી પાસે કી નથી કબર્ડની અને તમારે મમ્મીને ફોન કરીને પૂછવું છે, ત્યારે તમે પૂછી શકો કેન યુ ટેલ મી વેર યુ હેવ કેપ્ટ ધ કપબોર્ડ કીઝ? તમે મને કહેશો કે કપબોર્ડની કી ક્યાં રાખી છે? 10th છે યુ આર ફિલિંગ અપ અ ફોર્મ. તમે ફોર્મ ફિલઅપ કરો છો. યુ ડોન્ટ નો વોટ ટુ રાઇટ ઇન વન કોલમ. એક કોલમ છે એની અંદર શું લખવાનું છે એ તમે જાણતા નથી. આસ્ક અ સ્ટ્રેન્જર ટુ હેલ્પ યુ આઉટ. સ્ટ્રેન્જર એટલે અજાણી વ્યક્તિ. તમે અજાણી વ્યક્તિ કોઈ છે એને મદદ માટે પૂછો છો, ત્યારે શું પૂછી શકાય? વુડ યુ પ્લીઝ હેલ્પ મી ટુ ફિલ અપ ધીસ ફોર્મ? આ ફોર્મ ફિલઅપ કરવામાં મને મદદ કરશો, રાઈટ? તો આ રીતે આપણે અલગ અલગ 10 સિચ્યુએશન આપેલી હતી. એ 10 સિચ્યુએશનની અંદર આપણે કઈ રીતે કરવું, શું કરવું અને કઈ રીતે આપણે સામેવાળા વ્યક્તિને પ્રશ્ન પૂછી શકીએ એ આપણે સમજ્યા, રાઈટ? ધેન નેક્સ્ટ L8 એક્ટિવિટી આપેલી છે ટેક્સ્ટબુકમાં. ડિસાઇડ વિચ રોલ યુ વિલ પ્લે ફ્રોમ ધ ક્યુ કાર્ડ્સ given below. Frame dialogues and the help of the given cues. Seek your teacher's help for the meaning of the given cues. વર્ક ઇન પેર્સ, રાઈટ? L8 એક્ટિવિટી છે L8 આપેલું છે એ એક્ટિવિટી છે, રાઈટ? તો એ એક્ટિવિટી બેઝડ આપણે જવું પડે. તો અત્યારે આપણે એક્ટિવિટી L8 છે એ સ્કીપ કરીએ છીએ કારણ કે એ અત્યારે પોસિબલ નથી, રાઈટ? ધેન નેક્સ્ટ છે L9. Use the messages given below and try to complete the telephonic conversation using the request forms you practiced earlier. Work in pairs, right? હવે અહીંયા L9 એક્ટિવિટીની અંદર એક મિનિંગફુલ મેસેજ, કંઈક એવો મેસેજ આપેલો છે. એ ટેલિફોનિક કોન્વર્ઝેશન છે. ટેલિફોનિક કોન્વર્ઝેશન એટલે ફોન ઉપર થયેલી વાતચીત છે. રિક્વેસ્ટ ફોર્મ યુ પ્રેક્ટિસ્ડ અર્લિયર. વર્ક ઇન પેર. હવે આ રીતની ટેલિફોનિક કોન્વર્ઝેશનને કમ્પ્લીટ કરવા માટેની એક્ટિવિટીઝ આપણે આગળ જોઈ જ ગયા છીએ, રાઈટ? તો અહીંયા આપણને 4 મેસેજીસ આપેલા છે અને એ 4 મેસેજીસ રિલેટેડ આપણે ટેલિફોનિક જે કોન્વર્ઝેશન્સ છે એને આપણે કમ્પ્લીટ કરવાની છે, જે આપણને ટેક્સ્ટબુકમાં પેજ નંબર 74 પર આપેલી જ છે, રાઈટ? આ L9 એક્ટિવિટી તમારી ફેરબુકની અંદર લખશો. મેસેજ 1. Emil, Bhavin called this morning. Can I borrow your laptop? If yes, when could he pick it up? Right? તો એમિલ છે એ ભાવિન કોલ્ડ ધીસ મોર્નિંગ. કેન હી બોરો યોર લેપટોપ? ઇફ યસ, વેન કુડ હી પિક ઇટ અપ? રાઈટ?
તો એક ટેલિફોનિક કોન્વર્ઝેશનમાં એમિલ ભાવિન કોલ્ડ ધીસ મોર્નિંગ, ભાવિનનો ફોન આવ્યો હતો સવારે, તારું લેપટોપ એ લઈ જઈ શકે છે? જો હા તો વેન કુડ હી પિક ઇટ અપ, અને તો એ ક્યાંથી લઈ જઈ, ક્યારે લઈ જાય, રાઈટ? વેન એટલે ક્યારે, તો એ ક્યારે લઈ જાય? ત્યારે નીચે જે આપેલી છે વાતચીત આપણે જોઈએ અને જે બ્લેન્ક્સ આપેલી છે એમાં આન્સર્સ લખીશું. જે તમને બોલ્ડ આપેલા છે એ આન્સર્સ છે. સ્ટુડન્ટ બી કેરફુલ અને સાચા સ્પેલિંગ સાથે લખશો. કેન આઈ સ્પીક ટુ એમિલ પ્લીઝ? હું એમિલ સાથે વાત કરી શકું છું મહેરબાની કરીને? આઈ થિંક હી ઇઝ નોટ હિયર. મને લાગે છે કે અહીંયા નથી. ડુ યુ વોન્ટ ટુ લીવ અ મેસેજ? તમે એના માટે મેસેજ આપવા માંગો છો? યસ પ્લીઝ, ધીસ ઇઝ ભાવિન, પ્લીઝ આસ્ક હિમ ઇફ આઈ કુડ બોરો હિઝ લેપટોપ, આઈ નીડ ઇટ ફોર અ ડે ટુ કમ્પ્લીટ માય પ્રોજેક્ટ વર્ક, રાઈટ? તો ત્યારે જે એ અને બી જે વ્યક્તિઓ છે એમની વચ્ચે વાતચીત થાય છે. યસ પ્લીઝ, ધીસ ઇઝ ભાવિન, પ્લીઝ આસ્ક હિમ ઇફ આઈ કુડ બોરો. તો એ શું માંગવા માંગે છે? તો એ આપણને ઓલા બ્રેકેટની અંદર જે આપણને આપેલું છે એમાં આપેલું જ છે કે લેપટોપ માંગવા માંગે છે. તો એ શું કહેશે? તો કે આઈ કુડ બોરો હિઝ લેપટોપ, આઈ નીડ ઇટ ફોર અ ડે ટુ કમ્પ્લીટ માય પ્રોજેક્ટ વર્ક. એટલે કે મારે એનું લેપટોપ થોડો વખત માટે જોઈએ છે, મારે મારું પ્રોજેક્ટ વર્ક કમ્પ્લીટ કરવા માટે તેની જરૂર છે. કુડ યુ ઓલ્સો આસ્ક વોટ ટાઈમ આઈ પિક ઇટ અપ? એટલે કે તમે એને પૂછશો કે હું ક્યારે એનું જે લેપટોપ છે એ લઈ જઈ શકું, મને ટાઈમ આપશો? બી જે પર્સન છે એ આન્સર આપે છે શ્યોર, આઈ વિલ ગીવ હિમ ધ મેસેજ, હું તેને મેસેજ આપી દઈશ, રાઈટ? ધેન નેક્સ્ટ મેસેજ 2 આપેલો છે. દીપ, ચિન્ટુ કોલ્ડ યસ્ટરડે, ચિન્ટુનો ગઈકાલે કોલ આવ્યો હતો. ધ ફેરવેલ ફંક્શન ઓફ યોર સિનિયર્સ ઇઝ ઓન સેટરડે એટ 11 AM. ફેરવેલ ફંક્શન છે તમારા સિનિયરનું, એ સેટરડે છે. ડોન્ટ ફોરગેટ ટુ બ્રિંગ યોર મ્યુઝિક સિસ્ટમ, તો તારી મ્યુઝિક સિસ્ટમ છે એ લઈ જવાનું તું ભૂલતો નહીં, રાઈટ? એ અને બી નામના પર્સન વચ્ચે વાતચીત જે ટેલિફોનિક થાય છે આપણને આપેલી છે. આપણે ઓનલી આપેલી બ્લેન્ક્સમાં આપણે આન્સર સોચીને લખવાનો છે. કુડ આઈ સ્પીક ટુ દીપ પ્લીઝ? હું દીપ સાથે વાત કરી શકું છું મહેરબાની કરીને? બી સેઝ આઈ એમ સોરી બટ હી ઇઝ નોટ હિયર રાઇટ નાવ, એ અહીંયા નથી અત્યારે. ઓ આઈ સી, ઓકે, ધીસ ઇઝ ચિન્ટુ, આઈ વિલ લાઈક ટુ લીવ અ મેસેજ. હું એને એક મેસેજ આપવા માંગુ છું. કુડ યુ પ્લીઝ ટેલ હિમ ધેટ? તમે એને મહેરબાની કરીને કહી દેશો કે, ત્યાં સુધી આપેલું છે પછી બ્લેન્ક્સ આપેલી છે, તો શેના માટે પૂછેલું છે? તો કે ધ ફેરવેલ ફંક્શન ઓફ અવર સિનિયર્સ ઇઝ ઓન સેટરડે એટ 11 AM, રાઈટ? એ આન્સર આપણે લખ્યો. ત્યારબાદ છે કેન યુ રિમાઇન્ડ હિમ ટુ બ્રિંગ હિઝ મ્યુઝિક સિસ્ટમ? તમે તેને રિમાઇન્ડ એટલે કે યાદ અપાવશો કે એની મ્યુઝિક સિસ્ટમ લાવે? બી પર્સન કહે છે ઓકે ચિન્ટુ, આઈ વિલ ગીવ હિમ યોર મેસેજ, હું તેને તારો મેસેજ આપી દઈશ, રાઈટ? તો આ રીતે મેસેજ આપેલો છે કે કઈ બાબત ઉપર આપણે ટેલિફોનિક કોન્વર્ઝેશન છે એને કમ્પ્લીટ કરવાની છે. તે નેક્સ્ટ છે મેસેજ 3. રીચા સેઝ અનુષ્કા કોલ્ડ હર ટ્રેન અરાઇવ્સ એટ 9 PM ઓન થર્સડે. અનુષ્કા એનો કોલ હતો કે તેની ટ્રેન 9 વાગે ગુરુવારે આવી જશે. પ્લીઝ મીટ હર ઇન ધ એસી વેઇટિંગ રૂમ એરિયા. તો તેને એસી વેઇટિંગ રૂમ એરિયાની અંદર મહેરબાની કરીને મળશો, રાઈટ? તો એ અને બી નામના પર્સન વચ્ચે આ વાતચીત થાય છે. ઇઝ રીચા એટ હોમ? રીચા ઘરે છે? નો સી ઇઝન્ટ, ના તેણી નથી. વુડ યુ લાઈક ટુ લીવ અ મેસેજ? તમને તેના કંઈક સંદેશ આપવા માંગો છો તો એ કહો એમ. ત્યારે એ પર્સન કહે છે યસ પ્લીઝ, હા મહેરબાની કરીને. ધીસ ઇઝ અનુષ્કા કોલિંગ ફ્રોમ પુણે. હું અનુષ્કા પુણેથી બોલું છું. કુડ યુ ટેલ હર ધેટ માય ટ્રેન વિલ એરાઇવ ધેર એટ 9 PM ઓન થર્સડે. તમે તેને કહેશો કે મારી ટ્રેન ગુરુવારે 9 વાગે ત્યાં આવી જશે. વુડ યુ ઇન્ફોર્મ હર? તમે તેને માહિતી આપશો ધેટ આઈ વિલ, કે હું ત્યાં હોઈશ, મીટ હર ઇન ધ એસી વેઇટિંગ રૂમ એરિયા,
મને મળવા માટે તે એસી વેઇટિંગ રૂમનો જે એરિયા છે ત્યાં આવે. બી પર્સન કહે છે ઓલ રાઇટ આઈ વિલ ગીવ હર ધ મેસેજ. હા, હું તેને મેસેજ આપી દઈશ. રાઈટ. તે નેક્સ્ટ મેસેજ 4. તૃપ્તિ શાંતનુ કોલ્ડ અપ. શાંતનુનો કોલ હતો. આર યુ ગોઈંગ ફોર અ ડ્રામા ટુ નાઇટ. તમે ડ્રામા માટે આજ રાતે જાઓ છો. વેન ડઝ ઇટ સ્ટાર્ટ. એ ક્યારે શરૂ થશે? કોલ હિમ. તો ફોન કરો. એ અને બી નામના પર્સન વચ્ચે વાતચીત થયેલી જે ટેલિફોનિક કોન્વર્ઝેશન છે એ જોઈએ. આઈ વુડ લાઈક ટુ સ્પીક ટુ તૃપ્તિ પ્લીઝ. હું તૃપ્તિ સાથે વાત કરી શકું છું. મને ગમશે તૃપ્તિ સાથે વાત કરવી, મહેરબાની કરીને. બી પર્સન કે છે સી ઇઝ નોટ અરાઉન્ડ. તે આસપાસ નથી. કેન આઈ ટેક અ મેસેજ. હું તેના માટે મેસેજ રાખી શકું છું. એ પર્સન કહે છે યસ ધીસ ઇઝ શાંતનુ. હા, આ શાંતનુ છે. કેન યુ આસ્ક હર વેધર સી ઇઝ. ત્યાં સુધી આપણને આપેલું છે. રાઈટ. તે નેક્સ્ટ બ્લેન્ક આપેલી છે એમાં લખીશું શી ઇઝ ગોઈંગ ફોર ધ ડ્રામા ટુ નાઇટ. એ આજે રાત્રે ડ્રામા માટે જશે. એન્ડ વુડ યુ પ્લીઝ આસ્ક હર. તમે તેને પૂછશો વોટ ટાઈમ ઇટ સ્ટાર્ટ્સ. કેટલા વાગે શરૂ થશે? ઓહ પ્લીઝ આસ્ક. ઓ મહેરબાની કરીને પૂછશો હર ટુ કોલ મી. તેણીને કોલ કરો. તેણીને કહેજો કે મને કોલ કરે. ડી પર્સન કહે છે ઓકે શાંતનુ આઈ વિલ કોન્વે યોર મેસેજ ટુ તૃપ્તિ. હું તારો મેસેજ તૃપ્તિને આપી દઈશ. રાઈટ. તો આ રીતે આપણે L9 એક્ટિવિટી કમ્પ્લીટ કરી. રાઈટ. તે નેક્સ્ટ L10 એક્ટિવિટી છે કે યુ આર ગોઈંગ આઉટ અ લોંગ વેકેશન. તમે લાંબા સમય સુધી વેકેશનમાં જઈ રહ્યા છો. થિંક ઓફ અ ફ્યુ થિંગ્સ ધેટ યુ વુડ રિક્વેસ્ટ યોર નેબર ટુ ડુ ઇન યોર એબસન્સ. થિંક ઓફ અ ફ્યુ થિંગ્સ. થોડાક એવા વિચારો છે ધેટ યુ વુડ રિક્વેસ્ટ યોર નેબર ટુ ડુ ઇન યોર એબસન્સ. એટલે કે તમારી ગેરહાજરીની અંદર તમારા પડોશીને તમે આજીજી કરો છો એના માટે. સમ હિન્ટ્સ આર ગીવન ઇન ધ બ્રેકેટ્સ. થોડીક હિન્ટ છે એ બ્રેકેટની અંદર આવી ગયેલ છે, આપેલી છે. વર્ક ઇન ગ્રુપ્સ ઓફ 3 or 4. 3 અને 4 ના પેરની અંદર તમારે સેન્ટેન્સીસ બનાવવાના છે. રાઈટ. દેટ ઇઝ નોટ પોસિબલ ફોર ધીસ સિચ્યુએશન બિકોઝ ઓફ યુ આર નોટ કમિંગ ફ્રોમ યોર હોમ. રાઈટ. તમારા ઘરેથી તમે આવતા નથી એટલા માટે એ પોસિબલ નથી કે 3 અને 4ના ગ્રુપની અંદર આપણે વર્ક કરી શકીએ. રાઈટ. નહીતર તો આ આપણે જે એક્ટિવિટી છે એ પ્રેક્ટિકલી આપણે કરીએ જ છીએ. રાઈટ. સ્કૂલમાં જ્યારે હોઈએ છીએ ત્યારે. ડિયર મિસ્ટર મોદી આવી રીતે આપણે લખી શકીએ. રાઈટ. તમારા નેબરને તમે રિક્વેસ્ટ કરો છો એટ ધેટ ટાઈમ. આપેલી ક્લૂઝની મદદથી તમે સેન્ટેન્સીસ બનાવીને પણ લખી શકો છો. આઈ એમ ગોઈંગ ઓન અ લોંગ વેકેશન ફ્રોમ ટુમોરો. હું લાંબા વેકેશનની અંદર ગઈકાલથી જાઉં છું. આઈ વિલ બી બેક આફ્ટર 15 days. હું 15 દિવસ પછી આવીશ. આઈ રિક્વેસ્ટ યુ ટુ હેલ્પ મી આઉટ ઇન માય લોંગ એબસન્સ ફ્રોમ હોમ. તમે મને મહેરબાની કરીને મારી જે આ લાંબી ગેરહાજરી છે મારા ઘરેથી એમાં મને મદદ કરશો. આઈ રિક્વેસ્ટ યુ. હું તમને વિનંતી કરું છું કે મને તેમાં તમે મદદ કરશો. રાઈટ. તો કઈ રીતે મદદ કરે છે એ આપણને નીચે આપેલું છે એ આપણે જોઈએ અને સમજીએ. ફર્સ્ટ આપેલું છે કુડ યુ પ્લીઝ વોટર ધ પ્લાન્ટ્સ એવરી ડે. દરરોજ તમે વોટર ધ પ્લાન્ટ્સ એટલે કે જે છોડ છે એને પાણી આપી દેશો. સેકન્ડ છે વિલ યુ ઇન્ફોર્મ ધ મિલ્કમેન ટુ સ્ટોપ ડિલિવરિંગ મિલ્ક ફ્રોમ ટુમોરો. આવતીકાલથી દૂધ આપવાનું બંધ કરી દે એવું તમે દૂધવાળાને કહી દેશો, એમને માહિતી આપી દેશો. આઈ વિલ ઇન્ફોર્મ હિમ વેન આઈ રિટર્ન. હું જ્યારે પાછો ફરીશ ત્યારે હું ફરીથી એને કહીશ કે હવેથી મને તું દૂધ આપજે. રાઈટ. દેન થર્ડ છે વુડ યુ ફીડ ધ ડોગ પ્લીઝ. કૂતરાઓને તમે ખવડાવી દેશો મહેરબાની કરીને. હેવ કેપ્ટ હિઝ પેકેટ્સ ઓફ બિસ્કિટ્સ ઇન અ કેનલ. કેનલ એટલે કે એનું ઘર, કૂતરાઓ માટેનું જે ઘર છે એની અંદર બિસ્કિટના પેકેટ્સ ઓલરેડી રાખેલા જ છે. ફોર્થ છે કુડ યુ પે ધ ટેલિફોન બિલ એન્ડ ઇલેક્ટ્રિસિટી બિલ ઇફ ધે આર સેન્ટ ઇન માય એબસન્ટ. તો કે ઇલેક્ટ્રિસિટી બિલ અને ટેલિફોનિક બિલ છે એ જ મારી ગેરહાજરીની અંદર જો મોકલવામાં આવે
તો તમે એ પે કરી દેશો. આઈ વિલ રિટર્ન એન્ડ પે યુ ધ એમાઉન્ટ. હું ફરીથી પાછો જ્યારે આવીશ, હું ફરી પાછો ફરીશ ત્યારે હું તમને એ પૈસા આપી દઈશ. 5th છે, વુડ યુ ઇન્ફોર્મ ધ વિઝિટર્સ અબાઉટ માય બીઈંગ અવે. હું જ્યારે ઘરે નથી, ઇન્ફોર્મ ધ વિઝિટર્સ ત્યારે જે મારી ઘરે કોઈ આવે છે તો એને તમે કહી દેશો કે હું આફ્ટર 15 ડેઝ એમને મળીશ, રાઈટ. 15 ડેઝ સુધી હું ઘરે નથી એવું. 6th છે, વિલ યુ પ્લીઝ રિસીવ એની લેટર્સ ઓર પાર્સલ્સ રિસીવ્ડ થ્રુ આઉટ પોસ્ટ ઓર કુરિયર સર્વિસ. મહેરબાની કરીને તમે કોઈ પણ લેટર્સ કે પાર્સલ્સ છે એ પોસ્ટ કે કુરિયર સર્વિસ દ્વારા આવે તો એ રિસીવ્ડ કરશો, રાઈટ. એવું તમે તમારા નેબર્સને કહી શકો છો. કુડ યુ ઇન્ફોર્મ ધ ન્યૂઝપેપર વેન્ડર એન્ડ ધોબી ઓલ્સો. તમે ન્યૂઝપેપર વેન્ડર જે ફેરિયો છે છાપાવાળો એને અને ધોબીને પણ આ ઇન્ફોર્મ કરી દેશો કે હું આવતીકાલથી 15 દિવસ માટે ઘરે નથી. આફ્ટર 15 ડેઝ જ્યારે હું ઘરે પાછી ફરીશ ત્યારે આ બધી વસ્તુ ફરીથી હું કન્ટિન્યુ કરીશ. એવું આપણે જ્યારે ઘરેથી બહાર જતા હોઈએ છીએ લોંગ વેકેશન માટે ત્યારે આપણે આ બધી જ વસ્તુ વિચારી અને રાખવી જોઈએ, રાઈટ. કે આપણે બહાર જઈએ છીએ તો આપણા પડોશીને એટલું તો ઇન્ફોર્મ કરતા જ જઈએ કે આપણી ગેરહાજરીમાં કોઈ સિચ્યુએશન એવી ન ક્રિએટ થાય કે જેથી કરીને આપણને વેકેશન દરમિયાન ગયા હોઈએ ત્યાં પણ આપણને મજા ન આવે, રાઈટ. તો એ માટે આપણે નેબર્સને કઈ રીતે વાતચીત કરવી એ આપણે આ L10 એક્ટિવિટીમાંથી શીખ્યા. થેન્ક યુ સ્ટુડન્ટ્સ. આઈ હોપ કે આજનો લેક્ચર તમને સરસ રીતે સમજાઈ ગયો હશે.